અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની ચર્ચા ચારે તરફ થઈ રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ઇન્ડસ યુનિવર્સિટીમાં છે કે જ્યાં ફ્લાઇંગ સ્કૂલ આવેલી છે. મારી સાથે કેપ્ટન ઉમંગ જાની છે કે જેઓ ખુદ પાયલટ છે અને છેલ્લા 21 વર્ષથી કમર્શિયલ પાયલટ તરીકે સેવા આપી રહ્યા છે. એમની પાસે જાણીશું બોઈંગ વિમાન શું હોય છે, એનું સ્ટ્રક્ચર શું હોય છે અને આ જે દુર્ઘટના બની છે એ દુર્ઘટના પાછળ કઈ કઈ થિયરી અથવા તો કઈ કઈ સંભાવનાઓ, કઈ કઈ શક્યતાઓ રહેલી છે એ આપણે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયાસ કરીશું. તો અમે એક બોઈંગ પ્લેનમાં છીએ અને એમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, સૌથી પહેલા એ કહો કે આપણે જ્યાં હાજર છીએ એ આપણી યુનિવર્સિટીનું એક બોઈંગ પ્લેન છે. સૌથી પહેલા બેઝિક સ્ટ્રક્ચર વિશે આપ સમજાવો. જી, ગુજરાત ફર્સ્ટની ટીમનું ઇન્ડિયાની સૌથી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ અને ઇન્ડસ યુનિવર્સિટી આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિમાનનું જે સ્ટ્રક્ચર છે સામાન્ય રીતે એલ્યુમિનિયમ ટાઇટેનિયમ એલોયનું બનેલું હોય છે અને એ વિમાનના વજન કરતાં લગભગ 7 થી 8 ગણું વજન અને એને ઉઠાવવા માટેનું એક સક્ષમ હોય છે. અને વિમાનની લાઈફ અગર જોઈએ તો સ્ટ્રક્ચરના કારણે સારી એવી ટકેલી હોય છે. તમે એક ગાડી છે તો ગાડીનું જે લાઈફ સ્પાન છે એ લગભગ કેટલો હોય, 7, 8, 10 વર્ષ કે 12 વર્ષ, 15 વર્ષ મેક્સિમમ. એક વિમાન 30 થી 40 વર્ષ સુધી અવિરત સેવા આપી શકતું હોય છે. જી, ઓકે. અને હાલ આપણે જે બોઈંગ વિમાનમાં છીએ એ બોઈંગ વિમાનની વાત કરીએ અને હાલ જે ક્રેશ થયું, જી, એ ક્રેશ થયું તો મોટું પ્લેન હતું. આપણે જે પ્લેનમાં છીએ એ ખૂબ નાનું પ્લેન છે એટલે લોકોને વધારે જાણવામાં એ રસ છે કે ટુકડા થઈ ગયા. એટલે પાછળનો ભાગ લોકો જો જોયો હશે તો સાદી ભાષામાં લોકો એવું ચર્ચા કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં અથવા તો વગેરે અલગ અલગ માધ્યમોમાં કે વિમાનની પૂંછડી છે એ પાછળના ભાગમાં રહી ગઈ અને બીજા 2 કટકા થઈ અને આગળનો હિસ્સો આખો ફંગોળાઈ ગયો, છિન્ન ભિન્ન થઈ ગયો. એ શબ્દો વાપરું તો બરાબર છે. તો એની શું શક્યતાઓ રહેલી છે અને એ સ્ટ્રક્ચર વાઇઝ તમે વાત કરીએ તો એ કેવી શક્યતાઓ અથવા તો પોસિબિલિટી રહેલી હોય છે? આ જે વિમાન છે એ એલ્યુમિનિયમ ટાઇટેનિયમ એલોયનું બનેલું છે, એટલે એનો મતલબ કે ધાતુનું બનેલું છે. આ જે વિમાન AI-171નું જે બોઈંગ 787 ડ્રીમલાઇનર ક્રેશ થયું છે તે વિમાનનો મુખ્ય ઢાંચો કાર્બન ફાઇબરનો બનેલો છે, જેને આપણે કોમ્પોઝિટ મટીરિયલ કહીએ છીએ. એટલે જ્યારે આ પ્રકારનું જે વિમાન છે તે સામાન્ય રીતે અને એની કદ પણ બહુ મોટું છે, એટલે જ્યાં પણ પડે ત્યાં 3-4 ગણું મોટું હતું. હા, એટલે એ જ્યાં પણ પડે ત્યાં સ્વાભાવિક રીતે એના નંબર ઓફ પીસીસ વધારે થાય તે સ્વાભાવિક છે. જી, એ સ્ટ્રક્ચરની વાત કરીએ વિસ્તારપૂર્વક સમજવાનું તો જે ટાંકી હોય છે સાહેબ, મુખ્ય વાત એ ચર્ચા ચાલી રહી છે એનું બ્લેક બોક્સ, એનું GPS નેવિગેટર, એની ફ્યુઅલ ટાંકી. તો એ એક્ઝેક્ટલી લોકેશન સાહેબ કયા કયા હોય છે પ્લેનમાં, કોઈ પણ પ્લેનની વાત કરીએ? હા, તમે એક પ્રશ્નમાં 3 પ્રશ્નો પૂછી કાઢ્યા છે. સામાન્ય રીતે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એટલે કે વિમાનનું જે આપણે જે ઊભા છીએ અને આપણે ફ્યુઝલાજ કહીએ છીએ, તો ફ્યુઝલાજના વચ્ચેના ભાગમાં જ્યાં 2 વિંગનું જંકશન હોય ત્યાં નીચેના ભાગમાં ફ્લોરની નીચે એક ટાંકી આવે છે જે સેન્ટ્રલ ટેન્ક આપણે સેન્ટ્રલ ટેન્ક કહીએ છીએ. અને બીજી જે ટાંકીઓ છે એ સામાન્ય રીતે બેકી નંબર્સમાં હોય છે અને એ વિમાનની પાંખોની અંદર હોય છે. જી, એટલે કુલ જેમ કે આ પ્રકારનું વિમાન છે એમાં 3 ટાંકી છે. અમુકમાં 5 હોય, અમુકમાં 7 હોય, પણ સામાન્ય રીતે એક સેન્ટર ટેન્ક હોય જેની કેપેસિટી ઘણી વધારે હોય અને બાકીની વિંગ્સમાં હોય. ઓકે, એટલે મતલબ કે સાદી સીમા જેવી હોય કે પાછળના ભાગમાં એનું ફ્યુઅલ હોય, પણ એવું નથી હોતું. જે 2 પાંખિયા હોય છે પાંખિયામાં જ એનું જે એના વિંગ્સમાં જ, હા, એની પાંખમાં હોય છે. અચ્છા, એટલે એટલી બધી અંદર સ્પેસ હોય છે કે એમાં આવી શકે? હા, એમાં લાખો લીટર ફ્યુઅલ આવતું હોય છે. દુનિયાનું મોટામાં મોટું પ્લેન છે જેમાં લગભગ 1,87,000 થી વધારે લગભગ 2 લાખ લીટર સુધીનું ફ્યુઅલ આવતું હોય છે. અચ્છા, એટલા માટે જ હું જ્યારે આ પ્લેન ક્રેશ થયું એ ઘટના સ્થળ પર પહોંચ્યો તો ત્યારે એક જે વિંગ હતી, એક પાંખ્યું, એ પાંખ્યું આખું ફેંકાઈ ગયેલું મુખ્ય રસ્તા પર ને આખું સંપૂર્ણ મળીને એક ખાખ થઈ ગયું હતું. હા, એની અંદર ફ્યુઅલ ભરેલું હોય વિંગમાં અને એ વિમાન ટેક ઓફ થયું હતું એટલે સ્વાભાવિક રીતે એની અંદર ફ્યુઅલ હોય જ. આજે ધારો કે જર્ની કમ્પ્લીટ કરીને આવ્યું હોય તો ફ્યુઅલનું ઓલરેડી કમ્બશન થઈ ચૂક્યું હોય. હા, ખાલી ટેક ઓફ થયેલું એટલે એ ફ્યુઅલથી લબાલબ ભરેલું હતું. અને જ્યારે એના ટુકડા થાય ત્યારે સ્વાભાવિક રીતે વિંગ એની અગર અલગ પડી ગઈ હોય તો પછી એમાં આગ ફાટી નીકળે, એ સ્વાભાવિક છે. બીજું એક સ્ટ્રક્ચર મારે પણ સમજવું હતું કેમ કે એમાં એક ઇકોનોમી ક્લાસ હોય, એક બિઝનેસ ક્લાસ હોય, એક એક્ઝિક્યુટિવ ક્લાસ હોય. તો એ સ્ટ્રક્ચર કેવી
ભીતર પડતા હોય છે ક્યાં કયો કયો ક્લાસ હોય છે? અગર વિમાનના પાછળના ભાગમાંથી શરૂ કરીએ તો પાછળનો જ્યારે જે આપણે એમ્પેનેજ કહીએ એને, હા, પાછળના ભાગથી જ્યારે શરૂ કરીએ તો એમાં ઇકોનોમી ક્લાસ વધારે હોય છે. અને સામાન્ય રીતે પછી વિંગથી વચ્ચે વિંગ આવે, પાંખ જેને આપણે કહીએ, અને એની આગળના ભાગમાં બિઝનેસ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસ હોય છે. ઓકે, ઘણીવાર એમાં મોડિફાઈ પણ કરવામાં આવતો હોય છે વિમાન. હા, એને બિઝનેસ જેટમાં બી કન્વર્ટ કરવા માટે અંદર બેડ છે, સોફા સેટ છે, ટીવી ને બધું અલગ અલગ પ્રકારની સુવિધાઓ જરૂરિયાત પ્રમાણે, ઓપરેટરની સુવિધા જરૂરિયાત પ્રમાણે એને મોડિફાઈ કરવામાં આવતા હોય છે. ઓકે, મતલબ કે કોકપીટની પછી એક્ઝિક્યુટિવ, એની પછી આવે બિઝનેસ ક્લાસ, પછી રૂટીન. હા, એ પછી ઇકોનોમી ક્લાસ, એ રીતે. ઓકે, એટલે અમે જે ઊભા છીએ એ આમ સામાન્ય અને સાદી ભાષામાં કેવું હોય તો એક ઇકોનોમિક ક્લાસમાં આપણે હાલ છીએ. એનાથી આગળ વધીએ તો સાહેબ મને આગળ એ સમજાવો કે આનું બ્લેક બોક્સ, એ બ્લેક બોક્સની બહુ ચર્ચા થઈ રહી છે. હા, બ્લેક બોક્સ, સૌથી પહેલા તો બ્લેક બોક્સ શું છે એ મારે તમને જણાવવું જોઈએ. બ્લેક બોક્સ એટલે નામ ખાલી બ્લેક બોક્સ છે, બાકી એની અંદર માહિતીનો ખજાનો હોય છે. ઓકે, વિમાન જ્યારે ઓપરેટ થતું હોય છે એ દરમિયાન પાયલટ જે કંટ્રોલ્સ ઓપરેટ કરે, જે સ્વિચીસ ઓપરેટ કરે, એ વખતે વિમાનના જે કન્ફિગરેશન હોય, એ વખતે વિમાનના જે ડેટા હોય, જેમ કે ઊંચાઈ છે, ઝડપ છે, એની એટીટ્યુડ છે, એનો એંગલ્સ બધા અલગ અલગ છે, વિમાનનું લુક, એ બધું એ બ્લેક બોક્સની અંદર ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં સ્ટોર થતું હોય છે. સાથે સાથે કોકપીટની અંદર કોકપીટ વોઇસ રેકોર્ડર પણ હોય છે, જે પાયલટ અંદર જે વાતચીત કરતા હોય છે તે પછી એ અંદર હોય છે કોકપીટમાં. હાજી, કોકપીટમાં હોય છે. એટલે એ કોકપીટ વોઇસ રેકોર્ડર જો એનું માઇક્રોફોન કોકપીટમાં હોય છે, પણ એનું જે રેકોર્ડ ને એનું જે સ્ટોરેજ થાય છે એ સ્ટોરેજ બ્લેક બોક્સની અંદર થાય છે. અને એટલે બ્લેક બોક્સ જે છે એની અંદર અવાજનું રેકોર્ડિંગનું પણ સ્ટોરેજ હોય છે, અને સાથે સાથે જે વિમાનના ડેટા હોય છે એનું પણ સ્ટોરેજ હોય છે. અને એ જે આખું બ્લેક બોક્સ છે એ વિમાનના પાછળના ભાગમાં. ઓકે, એટલે આખી વિમાનની કરમ કુંડળી એકદમ સાદી ભાષામાં કહીએ. હાલે છેલ્લા 2-2.5 કલાકનો રેકોર્ડ બધો એની અંદર કરમ કુંડળી એમાં આવી જાય કે શું શું વાત થઈ હતી, ફ્લાઇટ ક્યાં એક્ઝેક્ટલી શું હતું, અને એ આખું જે તમે કહ્યું ઓપરેશન, એ ઓપરેશન કોકપીટ થી થતું હોય છે. તો કોકપીટ ક્યાં હોય છે આપણે બતાવવાનો સંયોગ કરીશ. હવે આપણે આ વિમાનના આપણે જે છીએ લગભગ કોકપીટ તરફ જવા છીએ. જી જી જી. ઓકે, તો એ સમજાવો કેપ્ટન સાહેબ કે આ જે કોકપીટ હોય છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? કેમ કે ઘણીવાર યુટ્યુબ પર લોકો જોતા હોય અથવા તો વિડીયોઝ જોતા હોય છે ત્યારે એક સાથે એટલા બધા ઓપરેશનના બટન્સ આપેલા હોય છે, એટલે કે શું કરવું, એટલે સ્વાભાવિક છે કે જે ભણેલા ગણેલા હોય અને જાણકાર હોય તો એને ખ્યાલ આવી જ જાય, પણ અમને એ સમજવું છે કે કઈ કઈ વસ્તુ ક્યાંથી શું ઓપરેટ થતું હોય છે, એ આપ જરા મને સમજાવવાનો પ્રયાસ કરો તો બેટર રહેશે. હાજી, હવે આપણે વિમાનના આગળના ભાગમાં છીએ, જેને આપણે કોકપીટ કહીએ છીએ, જેની અંદર પાયલટ અને કો પાયલટ બેસીને પૂરા વિમાનનું સંચાલન કરે છે. બેસી શકાય? હાજી, ચોક્કસ ચોક્કસ. હાજી, સૌથી પહેલા એ કહો કે 2 સીટ આવેલી છે, પાયલોટ અને કો પાયલોટ. તો પાયલોટ ક્યાં બેસતા હોય છે અને કો પાયલોટની જગ્યા કઈ હોય છે? બંનેની સેમ, એટલે દરેક ફ્લાઇટમાં એ નિર્ધારિત હોય છે કે પછી અલગ અલગ ફ્લાઇટ પ્રમાણે અલગ અલગ એનું સિસ્ટમ હોય છે? જી જી, આપ અહીંયા બેસી શકો છો. ઓકે, તો આ જે છે કો પાયલટની સીટ છે. જી જી. તો આપ જુઓ કે આ જે કો પાયલટની સીટ પર હું આવી ગયો છું અને આ કેપ્ટન સીટ છે. ઓકે, જી, જાની સાહેબ છે એ કેપ્ટનની સીટ પર આવી ગયા છે. તો હું સાહેબ સમજાવું કે આ જે છે એક આપણે કહીએ કે જે ગાડી વળાવવા માટે સ્ટીયરિંગ ની વાત કરતો, આ પ્રકારનું સ્ટીયરિંગ જ છે આનું? હા જી, આ કોકપીટ ની અંદર આને કંટ્રોલ કોલમ કહેવામાં આવે છે, જેને પકડીને પૂરા વિમાનની દિશા વગેરે બદલવામાં આવે છે. હવે એને પોતાની તરફ ખેંચો તમે તો વિમાન ટેક ઓફ કરે અને નોઝ ઉપર તરફ જાય વિમાનનું. ઓકે જી, જ્યારે તમે એને નીચેની તરફ આગળ તરફ પ્રેસ કરો ત્યારે વિમાન નીચેની તરફ જતું હોય છે. સાથે સાથે વિમાન તમે જો તમે જમણી બાજુ વાળો, આ ડાબી બાજુ વાળો, એ જ પ્રમાણે ગાડીના કંટ્રોલ્સ, 4-વ્હીલરના કંટ્રોલ્સ, અને એમાં ઘણો આસમાન જમીનનો ફરક હોય છે. જેમ કે ગાડીનું એક્સિલેટર પગમાં હોય છે, જ્યારે વિમાનનું એક્સિલેટર હાથમાં હોય છે, એને આપણે થ્રોટલ કહીએ છીએ. થ્રોટલ કહેવાય. જી જી. અચ્છા, તો આનું શું ઓપરેશન હોય છે, સિસ્ટમ જરા? જી, જેમ કે આ વિમાન છે એમાં 2 એન્જિન છે, એન્જિન 1 અને એન્જિન 2. આ ડાબી બાજુના એન્જિનનો કંટ્રોલ છે, આ જમણી બાજુના એન્જિનનો કંટ્રોલ છે. તમે એ બંને કંટ્રોલ આ રીતે ઇન્ડિવિજ્યુઅલી બી ઓપરેટ થઈ શકે છે, પણ ઇમરજન્સીમાં જે રીતે, જેમ કે એક એન્જિન ફેલ થઈ ગયું હોય તો અમે ઇન્ડિવિજ્યુઅલી
જેમ કે આ એન્જિન ફેલ થઈ ગયું છે હા. તો આને આમ કરીને અમે બીજા એન્જિનથી એનો કંટ્રોલ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. મગર નોર્મલ ઓપરેશન્સમાં સામાન્ય રીતે બંને એન્જિનનો એક સાથે ઉપયોગ થતો હોય છે. ટેક્સિંગથી માંડીને ટેક ઓફ, ક્રૂઝ, ડિસેન્ડ, લેન્ડિંગ, એમાં બંને એન્જિન એક સાથે ઓપરેટ થાય છે, જે અમે આ રીતે ઓપરેટ કરતા હોઈએ છીએ. ઓકે. જી. બીજું સાહેબ, આ આખું જે સ્ટ્રક્ચર છે આમાં પણ ઘણા બધા આ આખું ડિવાઇસ છે, જે મશીનરી છે, એની આખી ઓપરેટિંગ સિસ્ટમ શું હોય છે એ સમજાવો. આ ફાયર એલાર્મ છે. એન્જિનમાં અગર આગ લાગી હોય તો Okay. ડાબી બાજુના, જમણી બાજુના, અને એક વચ્ચે ઓક્ઝિલરી પાવર યુનિટ જે પાછળના ભાગમાં વિમાનના જે ટેલ પાર્ટ હોય એની અંદર એક નાનકડું બીજું એન્જિન કે જે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતું હોય છે. એમાં ફાયર એલાર્મ છે, એ સાથે એને એક્સટિંગ્વિશ પણ કરી શકાય. સાહેબ, મે ડે શબ્દો હમણાં ખાસો સાંભળવા મળી રહ્યો છે. હા. તો આ જે ઘટના બની એમાં પણ કદાચ આ પાયલોટે મે ડે કહ્યું જ હશે. હાજી. તો એ સાહેબ કેવી રીતે કોમ્યુનિકેટ, એના માટે કોઈ ડિવાઇસ નું ઓપરેશન કરવાનું હોય છે કે પછી સીધું જે કોમ્યુનિકેશન હોય છે એ ટાવર સાથે? એ જનરલી ટાવર સાથે જે ફ્રીક્વન્સી ઉપર અમે કોન્ટેક્ટમાં હોઈએ છીએ, આવી ઇમરજન્સીમાં અમે તમે બીજી ફ્રીક્વન્સી ટ્યુન કરવા બેસો અને સમય બગડે એના કરતા એ જ ફ્રીક્વન્સી ઉપર અમે મેડેનો મેસેજ રિલીઝ કરી દેતા હોઈએ છીએ. મેડે એક જાતનો એક ઇમરજન્સી મેસેજ છે. જ્યારે વિમાન ખતરામાં હોય છે, વિમાન જ્યારે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, કે વિમાન હવે જ્યારે ક્રેશ થઈ જવાનું હોય એવું લાગે, ત્યારે મેડેનો મેસેજ અમે રિલે કરતા હોઈએ છીએ. ઓકે. જી. બીજું, આ સામે આખું ડિસ્પ્લે આપેલું છે સાહેબ, કે ઘણા બધા હું જોઈ રહ્યો છું નાના મોટા મીટર આવેલા છે, જે ગાડીનો મીટર, કિલોમીટરની રફતાર બતાવતા હોય. હાજી. અચ્છા, તો આ આખું, કેમ કે આ સમજવું તો ખૂબ વાર લાગી જાય ને ખૂબ ટેકનિકલ વસ્તુ છે, પણ આ જે સાદી સમજ આપી શકો તો સાહેબ? હાજી. આ સામાન્ય તમે જે સીટ ઉપર બેઠા છો એ કો પાયલટની સીટ છે, હું બેઠું છું, કેપ્ટન સીટ છે. પણ તમે જોઈ શકો છો એ વસ્તુ કે સીટો તો અલગ અલગ છે, મગર સામેના ઇન્સ્ટ્રુમેન્ટ સેમ છે. જેમ કે આ એટીટ્યુડ ઇન્ડિકેટર છે, તો તમારી ત્યાં બી એટીટ્યુડ ઇન્ડિકેટર આપેલું છે, જે વિમાનની જી હોરાઇઝન થી કેટલું નોઝ ઉપર છે, નીચે છે, ડાબે જમણે છે, ઝૂકેલું છે તે. આપણે માન લો કે આ વિમાન ચલાવી રહ્યા છીએ તો કેટલી ઊંચાઈ પર છે એ અહીંયા ડિસ્પ્લે કરવાનું. ને એ એટીટ્યુડ કેટલો, એટલે મીન્સ હોરાઇઝન થી તમારા વિમાનનું જે નોઝ છે, તમારા વિમાનનું જે બોડી છે, એ કેટલું ઉપર તરફ કેટલું નીચે તરફ છે એ બતાવે છે. ઊંચાઈ બતાવવા માટે અલ્ટિમીટર આપેલું છે વિમાનમાં. અલ્ટિમીટર જે વિમાનની ઊંચાઈ બતાવે છે. પછી આ છે એર સ્પીડ ઇન્ડિકેટર, જેને કહીએ છીએ આપણે. કેટલી સ્પીડ છે? હાજી. આ તમારી ડાબી બાજુ તમે જોઈ શકો છો. આ જે છે ને ઉપર એની ઉપર. હાજી. એ આ એર સ્પીડ ઇન્ડિકેટર છે, જે વિમાનની સ્પીડ બતાવે છે. આ તમારું દિશા સૂચન માટે, આ બે યંત્રો દિશા સૂચન માટે છે. જી. સાથે બે વિમાનો હવામાં ટકરાઈ ના જાય તેના માટે પણ સિસ્ટમ હોય છે. એ કઈ સિસ્ટમ હોય છે? એને આપણે ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ કહીએ છીએ. ઓકે, તો એના માટે વિકાસ હાજી. આમાં આ રીતે સ્ક્રીન હોય છે, અને સ્ક્રીનમાં સામેથી જે વિમાન આવતું હોય છે એનું ટપકું દેખાતું હોય છે. ઓકે, એ ક્યાં દેખાય? તો એ ક્યાં દેખાતું? એ સામાન્ય રીતે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં દેખાતું હોય છે. હાજી. ડિજિટલ. એમાં હાજી, એ સ્ક્રીન ઉપર તમને ટપકા સ્વરૂપે દેખાતું હોય છે. ઓકે, માની લો કે આપણે જે આકાશમાં પ્લેન ઉડતું હોય છે, જી, અને આપણી નજીક સરાઉન્ડિંગ, આપણી આસપાસ કોઈ પ્લેન હોય તો અહીંયા બતાવી દે કે તમારી નજીક કોઈ પ્લેન છે. હા, સામાન્ય રીતે સામેથી આવતો જે એર ટ્રાફિક છે, સામેથી આવતા જે વિમાનો છે, એનું ટપકું તમને આ સ્ક્રીન ઉપર જોવા મળતું હોય છે. એલર્ટ થઈ જાય. જી હા. ઓકે સાહેબ, બીજી એક વસ્તુ, આ બ્લેક બોક્સ ની આપણે થોડા સમય પહેલા એક ઉલ્લેખ કર્યો. તો સાહેબ, એ બ્લેક બોક્સ કેટલા હોય છે? એક હોય છે કે બે હોય છે? બ્લેક બોક્સ તો એક જ હોય છે, પણ એની અંદર મુખ્ય બે વિભાગ હોય છે. બરાબર. એક હોય છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર, અને બીજો હોય છે કોકપિટ વોઇસ રેકોર્ડર. ઓકે. ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે એ વિમાનના જે ડેટા છે, ઊંચાઈ છે, ઝડપ છે, એની દિશા છે, એનું હોરાઇઝન સાથે, એટલે કે ક્ષિતિજ સાથે એ કેટલા ખૂણો બનાવે છે, એ બધું એની અંદર સ્ટોર થતું હોય છે. હા, અને સમયની સાથે એની અંદર સ્ટોરેજ થતું રહે છે, અને 2-2.5 કલાકના રેકોર્ડિંગ પછી પાછું ભૂસાતું બી રહે છે એ રીતે. અને બીજું હોય છે કોકપિટ વોઇસ રેકોર્ડર, એટલે કે આપણે કોકપિટમાં જે કંઈ પણ આપણે વાતચીત કરતા હોઈએ એ બધું એની અંદર માઇક્રોફોન દ્વારા સ્ટોર થતો હોય છે. હા, ઉપરના ભાગમાં એનો માઇક્રોફોન આવે છે. અચ્છા, મતલબ આ માઇક્રોફોન લાગે છે? હા, એ સ્પીકર છે એકચ્યુઅલી. સ્પીકર છે? હા, ના, સ્પીકરનો વોલ્યુમ કંટ્રોલ છે. ઓકે, જી, બરાબર છે. અને માની લો કે પાયલોટે પેસેન્જર સાથે વાત કરવી હોય તો એની પાસે પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ હોય છે? હા, એ અહીંથી જ કનેક્ટ થતું હોય છે, અને જે અહીંથી તમે જે કંઈ પણ બોલો એનું ત્યાં સ્પીકરમાં. ઓકે સાહેબ, તમે કહ્યું કે જેનું બ્લેક બોક્સ હોય છે એ તો પાછળની ટોમાં, એટલે જે પાછળનો હિસ્સો હોય છે ત્યાં હોય છે, તો એ
જરા સમજાવી શકો છો કે એનું એક્ઝેક્ટ પ્લેસમેન્ટ ક્યાં હોય છે? કેમ કે આપણે જે ફ્લાઇટમાં છીએ એમાં 2 પાંખિયા છે અને ઘણામાં તો બીજા નાના નાના કદાચ પાંખિયા પણ હોતા હોય છે અને એક ઉપરનું જે હોય છે એ ટેકનિકલી ટર્મિનોલોજી શું વાપરવામાં આવતી હોય છે? હા જી, તમારે બ્લેક બોક્સ નું લોકેશન જોવું છે તો એના માટે આપણે વિમાનના પાછળના ભાગમાં જવું પડશે અને આપણે અત્યારે ચાલી રહ્યા છીએ વિમાનના પાછળના ભાગ તરફ. આવો આ બાજુ. એ પણ બતાવીએ કે આ ફ્લાઇટનું જે બ્લેક બોક્સ હોય છે એનું એક્ઝેક્ટ લોકેશન કયું હોય છે? સાહેબ બધાના સેમ હોય છે કે પછી બધાની કંપની પ્રમાણે અલગ અલગ હોય છે? આ તો બોઈંગની વાત કરીએ, આના સિવાય પણ બીજી કંપની ફ્લાઇટ બનાવે છે? જી, આ જેમ કે વિમાનના અત્યારે આપણે પાછળના ભાગમાં છીએ. હા, અને બહાર આની પાછળ. હા બસ, એટલે તમને આ જે ઉપરનો જે ભાગ દેખાય છે તમને. હા જી, તો આપણે અમે બતાવી રહ્યા છીએ કે એનું જે બ્લેક બોક્સની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને ઘણા બધા લોકો વાતો કરે છે. એટલે સાહેબ આ જે છે એની ઉપર બ્લેક બોક્સ હશે? હા જી, આ જે અપર પેનલ છે અને અપર પેનલ કહેવાય ફ્યુઝલાજનો. આપણે પાછળના ભાગમાં છીએ જેને આપણે એમ્પેનેજ કહીએ છીએ. તો એમ્પેનેજમાં આની ઉપર તમને ઊભી વર્ટિકલ ફિન આવે. હા, ફિન, વર્ટિકલ ફિન. હા, એ ઊભી એ એની નીચેના ભાગમાં અહીંયા બ્લેક બોક્સ લગાવવામાં આવે છે. હા, એટલે અત્યાર સુધીના જે એર ક્રેશ છે એના ઇન્વેસ્ટિગેશન દરમિયાન એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે વિમાનનો સામાન્ય રીતે આ ભાગ છે એ જલ્દી બહુ ખાસ ડેમેજ નથી થતો. એટલે બ્લેક બોક્સ હોય છે એ એવું ને એવું જ રહે આખું વિમાન. આ જોયું હમણાં જે ક્રેશ થયું, જી, કોઈ બી ક્રેશ થાય ત્યારે બધા એના સ્પેર પાર્ટ બળીને ખાખ થઈ જાય, પણ એ બ્લેક બોક્સ ની એટલી તે કેવી મજબૂતાઈ, એવું તો શું હોય કે બ્લેક બોક્સ એવું ને એવું જ રહેતું હોય છે સાહેબ? બ્લેક બોક્સ જે છે એ સામાન્ય રીતે સ્ટીલ ટાઇટેનિયમ એલોયમાંથી બનેલું હોય છે અને એની અંદર પણ અંદર એક હીટ રેઝિસ્ટિંગ મટીરિયલ થી અને એની અંદરની સર્કિટ સુરક્ષિત કરવામાં આવે છે. એટલે જ્યારે પણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય અને આગ ફાટે તો એ દુર્ઘટનાનો જે ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટ થી એ સ્ટીલ ઉપર કોઈ અસર નથી થતી અને જે ગરમી ઉત્પન્ન થાય છે તો એની અંદર જે આઇસોલેશનનું જે લેયર છે એ અંદરની સર્કિટને અંદરના ડેટાને સુરક્ષિત રાખે છે. હવે સર આ ક્રેશની ઘટના વિશે થોડી મારે વાત કરવી છે. જી જી, ઘણી બધી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બલબલિયા લોકો જે નથી જાણતા એ પણ સાહેબ કોમેન્ટ કરવા લાગ્યા છે કે સાચી વાત છે, હતું, આમાંથી હતું, પેલું હતું, આની ભૂલ હતી, તેની ભૂલ હતી. તો સર એ મને જાણવું છે કે આમાં કઈ કઈ થિયરી હોઈ શકે છે અથવા તો કઈ કઈ શક્યતાઓ આ ક્રેશ પાછળ હોઈ શકે છે? કેમ કે આપણે જે વિમાન છે એ ખૂબ નાનું છે ને જે આ ક્રેશ થયું એ તો આનાથી લગભગ 2 થી 3 ગણું બરાબર વિમાન છે. હા, ક્રેશની શક્યતાઓમાં તો એવું છે કે અત્યારે જે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ છે એમને આ મળેલું છે, બ્લેક બોક્સ મળેલું છે. તો હવે એ બ્લેક બોક્સમાંથી ડેટા કાઢશે, પછી એનું એનાલિસિસ કરવામાં આવશે એક્સપર્ટ દ્વારા અને એના આધારે નક્કી કરવામાં આવશે કે ક્રેશનું સાચું કારણ શું રહ્યું છે. આમ તો વિડીયોમાં આપણે બહારથી જોઈ શકીએ છીએ કે વિમાન ટેક ઓફ કરે છે અને સીધું ઉડીને આગળ ક્રેશ થાય છે, એવું વિડીયો છે. પણ આપણે દૂરથી એવો અંદાજો નથી લગાવી શકતા કે એ વખતે એનું એન્જિન ચાલુ હતું, એન્જિન બંધ હતું, બંધ થઈ ગયેલું, એક એન્જિન ફેલ થયું છે, બીજું એન્જિન ચાલુ છે. કોઈ તો એવું કહે છે કે એના જે ફ્લેપ કન્ફિગરેશન છે એ ફ્લેપ ઉપર કરવાની કોશિશ કરી છે, જે લેન્ડિંગ ગિયર એવી અલગ અલગ બધી વાયકાઓ ચાલી રહી છે. પણ ફાઇનલી તો જે રિપોર્ટ આવશે તે જ સાહેબ લાગી શકે છે, કેમ કે હજુ તો કલેક્ટ કર્યું હોય કે જીપીએસ ડેટા લોકેટર અને જે બ્લેક બોક્સ છે એ કલેક્ટ કરવામાં આવ્યું છે. એટલે આ આખી પ્રોસેસ છે એમાં કેટલો સમય લાગી શકે છે? એ તો કોમ્પ્લેક્સિટી ઉપર ડિપેન્ડ કરે છે. જી, અમુક એર ક્રેશ એવા હોય છે કે જેનું તરત જ આઉટકમ મળી જતું હોય છે, પણ જ્યાં વિમાનના લાખો ટુકડા થયા હોય તો એ ઇન્વેસ્ટિગેશન કરવું થોડુંક અઘરું પડી જતું હોય છે. સર સામાન્ય રીતે કોઈ ટેરરિસ્ટ અટેક હોય અથવા તો કોઈ અન્ય એક્સિડન્ટ હોય તો એની તપાસમાં બેઝિક સમજ હોય છે કે એ એટીએસ હોય અથવા તો સીબીઆઈ હોય અથવા તો અન્ય જે પોલીસ અથવા તો સુરક્ષાને લગતી જે એજન્સી હોય તપાસ કરતી હોય. આવા એર ક્રેશની ઘટનામાં અધિકૃત એજન્સી કઈ હોય કે જે મુખ્યત્વે આમાં તપાસ કરતી હોય અને એનું નિરાકરણ અથવા તો હકીકત શું છે એ સામે લાવવાનો પ્રયાસ કરતી હોય છે? જી, કોઈ પણ દેશ હોય એ એમની એક એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન એજન્સી હોય છે. જેમ કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ જે અમેરિકામાં છે, કે પછી એવી રીતે બીજી અમુક એજન્સી છે. હું તમને ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, જેને આપણે DGCA કહીએ છીએ, જે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે. સાથે સાથે એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન
બોર્ડ જે છે AIB, તો એવા પ્રકારની એવી રીતે ઘણા દેશોમાં અલગ અલગ પ્રકારની એજન્સીઓ હોય છે અને ખાસ કરીને કોઈ મોટી દુર્ઘટના જ્યારે થાય ત્યારે તેને ATS જેવી એજન્સીઓ દ્વારા, અમુક ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા પણ કરવું જરૂરી બની જતું હોય છે. જી સર, ખૂબ ખૂબ ધન્યવાદ. આ ફ્લાઇટનું આખું સ્ટ્રક્ચર કેવું હોય અને કયા પ્રકારની કેટલી શક્યતાઓ હતી અને કઈ કઈ વસ્તુઓ ક્યાં હોઈ શકે છે એ જણાવવા બદલ. તો આ હતા કેપ્ટન ઉમંગ જાની, જેમની સાથે વાત કરીને પ્લેનમાં કયા પ્રકારનું આખું વાતાવરણ હોય અથવા તો કયા પ્રકારનું આખું સ્ટ્રક્ચર હોય છે એ જાણવાનો પ્રયાસ કરવો અને આ જે દુર્ઘટના બની, દુર્ઘટના પાછળ કયા પ્રકારની શક્યતાઓ અથવા તો કયા પ્રકારની સંભાવનાઓ હોય એ પણ આપને જણાવવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અરવિંદરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.